વિધિવત રીતે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે। આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું। એવું શું બ્રહ્મ જ્ઞાન થયું કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવી પડી? સીધી વાત એ છે, મેં પહેલાં પણ કહ્યું, હજુ પણ કહું છું કે ખરેખર ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો વિપક્ષમાં રહે અને જે આંદોલનો થાય, વિપક્ષમાં રહીને ઘર્ષણ કરીએ, એનાથી પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। નેતાનો ચહેરો ચમકે છે। મારો ચહેરો ચમકાવવા કરતાં વધારે મહત્વ મારા ખેડૂતોનું હતું। આગામી દિવસોમાં ખેડૂતોના જે પણ નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે, વણ ઉકેલા પ્રશ્ન છે, તો સરકારમાં જાવ તો જ એ પ્રશ્ન નિરાકરણ આવશે। વિપક્ષમાં રહી અને આપણો ચહેરો ચમકશે। ખેડૂતો પર નાહકના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ હું શા માટે કરું? જ્યારે હળદળવાળી ઘટના ઘટી ત્યારે મેં ચોક્કસથી જોયું છે કે માત્ર ને માત્ર કોઈ રાજકીય લાભ લેવા માટે થઈને ખેડૂતનો ઉપયોગ કરતું હોય તે મને બિલકુલ અનુકૂળ ન આવે। ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત નેતા તરીકે જ્યારે પણ ખેડૂતના હિતની વાત આવે તો એમાં માત્ર મારો ચહેરો ચમકાવવા કરતાં ખેડૂતોનું ભલું ક્યાં છે એ જોવું જોઈએ અને ભલું જોઈ અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસે પણ તમારી સાથે વાર્તાલાપ કર્યો હતો, ત્યારે શું વાર્તાલાપ થયો હતો? એમણે શું પ્રકારના કમિટમેન્ટ કર્યા હતા? બિલકુલ કમિટમેન્ટની વાત નહોતી। હું ખબર અંતર પૂછવા કોંગ્રેસના નેતાને ઘરે ગયેલો અને માત્ર એક સંબંધના નાતે મળ્યા હતા, કોઈ રાજકીય વાત નહોતી। તો પ્રેશર ટેકનિકની વાત હતી કે શું હતું? મેં પહેલાં પણ કહ્યું કે હું રાજકીય માણસ જ નથી, તો એવું પ્રેશર ટેકનિક કરવી, નવા નવટંકી કરવી, નવટંકી કરનારી પાર્ટી અલગ છે, ગુજરાતમાં છે એ પાર્ટી અલગ છે અને છેલ્લા 2 દિવસથી નવટંકી બધાએ જોઈ છે। તો હવે પક્ષમાં તમે હતા, એ પક્ષને છોડી દીધો છે, એની ઉપર આક્ષેપો કરી રહ્યા છે, એનું તાત્પર્ય શું? હું બિલકુલ આક્ષેપ નથી કરતો, કારણ કે હવે તો ગુજરાતની જનતાએ નજર સામે જોશે। હું જે પાર્ટીમાં હતો એના પર હું એના વિશે એક પણ લાઈન બોલવા નથી માંગતો, હું આક્ષેપ કરવા નથી માંગતો। આવનાર સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી। કયા ખેડૂતના પ્રશ્નો છે કે જે હવે તમે ઉઠાવશો, એને વાચા મળે એવું કામ કરશો? આવનાર દિવસોમાં જે પ્રશ્નો હશે તમામ મુદ્દે તમારા સુધી માહિતી પણ આવશે ને જ્યારે હું રજૂઆત કરીશ ત્યારે એક લેટર તમને પણ મોકલતો રહીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જોડાવાનું તાત્પર્ય શું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જોડાવાનું તાત્પર્ય શું? ચૂંટણી આવતી હોય કે ન આવતી હોય, જ્યારે જોઈનિંગની વાત આવી તો સ્વાભાવિક છે કે મેં એક પાર્ટી છોડી દીધી છે અને એ પાર્ટી છોડ્યા પછી અન્ય રાજકીય પાર્ટીમાં જવા માટે મેં સૌરાષ્ટ્રભરમાં પ્રવાસ કર્યો છે। દરેક ખેડૂતોને પૂછ્યું છે, ખેડૂતોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે કે રાજુ કરપડા જ્યાં પણ હશે ત્યાં અમે ખેડૂતો એની સાથે છીએ। આજે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા સાથે ઊભા રહ્યા છે। મુદ્દાની વાત એ છે કયો સમય છે એ મહત્વનું નથી, ઝડપથી અમારા ખેડૂતોના હિતમાં કંઈક નિર્ણય લેવાશે આવનાર દિવસોમાં, એ મહત્વ। ભાજપનું કોઈ કમિટમેન્ટ થયું છે? હું સોદાગર માણસ નથી, હું ખેડૂત આગેવાન છું। હું સોદાગર કે દલાલ માણસ નથી, કમિટમેન્ટ ના હોય ખેડૂતોના હિતમાં ભાજપમાં જોડાયો છે તે પ્રકારની વાત રાજુ કરપડા આજે ભાજપમાં જોડાયા બાદ કરી રહ્યા છે।